એક નંબર લસ્સી અને ચોક્કસથી ખેડા આવો તો બસ સ્ટેન્ડની બહાર જ છેલ્લા આમ જોવા જઈએ તો હું તો 3 વર્ષથી પીવું છું, પણ આ સાહેબ તો 12 વર્ષથી પીવું. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે તો ઠંડી બધી વસ્તુ લસ્સી ને બધું આઈસ્ક્રીમ ને બધું બતાવો. અને એવું પણ સજેશન હતું કે ભાઈ નડિયાદના ઘણા વિડીયો થઈ ગયા છે, નડિયાદની બહારનું પણ ફૂડ કવર કરો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ખેડાની અંદર. જો આ ખેડાનું જે મેઇન બજાર છે અને આજે લસ્સી તમને સરસ બતાવવાની છે. કનૈયા કોલ્ડ ડ્રિંક્સ આપણે આ બાજુની સાઈડ તમને બતાવું તો બસ સ્ટેન્ડથી જેમ બહાર આવો તમે ખેડાના બસ સ્ટેન્ડમાંથી બહાર જ આવો ત્યાં ગાડી છે કનૈયા કોલ્ડ ડ્રિંક્સ, ત્યાં ગાડી લસ્સી આઈસ્ક્રીમ ને બધું મળી જવાનું છે. તો આજે તમને લસ્સી સરસ બતાવી દઈએ. ચાલો મિત્રો, જો બરફનું બધું અહીંયા આગળ છીણવાનું બધું કામ ચાલુ છે અને એમ પણ હવે તો ઉનાળો શરૂ થઈ ગયો છે અને આ લસ્સીનું પણ અહીંયા આગળ બધું કામકાજ ચાલુ છે. જો પાર્સલથી માંડીને પીવાની બધું અહીંયા આગળ ચાલુ છે. જો ઓનર જોડે પણ આપણે વાત કરીશું ને બધી એમની જોડેથી પણ બધી માહિતી લઈશું અને આજે લસ્સી તૈયાર થાય છે એ પણ તમને બતાવી દઈએ. ધરમવીરભાઈ, આ કઈ લસ્સી તૈયાર થાય છે અત્યારે? સ્પેશિયલ આપણી જે અહીંની તમારી જે સ્પેશિયલ લસ્સી છે આનું મને લાગે 50 રૂપિયા ભાવ છે. 50 વાળી. ઓકે. એમાં મિત્રો તમને લસ્સીની સાથે આઈસ્ક્રીમ ને ડ્રાયફ્રૂટ ને બધું મળી જવાનું છે. એમ પણ મિત્રો અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં આવી ઠંડી ઠંડી લસ્સી પીવા મળી જાય, મજા પડી જાય. અચ્છા, આઈસ્ક્રીમ આવશે જો. અને આઈસ્ક્રીમ પણ સારી ક્વોલિટીનો, એવું નહીં કે કોઈ આપણે કંપનીનો. મને લાગે સ્પેશિયલ તૈયાર કરાયેલો છે તમારું પોતાનું પ્રોડક્ટ છે. વાહ, આઈસ્ક્રીમ પણ આવી ગયું એની અંદર. વાહ. અને આ પાર્સલ છે મને લાગે. હા, અચ્છા, એટલે પાર્સલ પણ કરી આપો છો? એનો કોઈ ચાર્જ લેવાનો કે? કોઈ ચાર્જ નહીં. ઓકે. વાહ વાહ. તો મિત્રો તમને અહીંયા આગળ પાર્સલ પણ મળી જવાની છે અને અહીંયા આગળ પણ તમને અહીંયા આગળ બેસીને પણ સરસ વ્યવસ્થા છે. તમે બેસીને પણ અહીંયા આગળ લસ્સીનો સરસ ટેસ્ટ કરી શકો છો. બધા ગ્લાસમાં આવી ગયો છે આઈસ્ક્રીમ. વાહ. અચ્છા, મલાઈ. મિત્રો આ જે મલાઈ છે જે દહીંને એની ઉપર હોય છે, જે મોટા ભાગે અહીંયા આગળ એની ઉપર નાખી દેવાની લસ્સીને. વાહ. ફરીથી આ એનું ફ્લેવર આવી જવાનું છે. આ મને લાગે ગુલાબ છે. અચ્છા, ઓકે. અચ્છા, સરસ સરસ. એ બધું અહીંયા આગળ મિત્રો પોતે બધું જાતે તૈયાર કરે છે ધરમવીરભાઈ. ડ્રાયફ્રૂટ, વાહ ભાઈ વાહ. જોઈ લો મિત્રો, ઠંડી ઠંડી લસ્સી અને એની ઉપર ડ્રાયફ્રૂટ મળી જાય. કાજુ ને દ્રાક્ષ છે. અને એ પણ સારી ક્વોલિટીના, એવું નથી. જો વાહ, સ્પેશિયલ લસ્સી તૈયાર. 50 રૂપિયાનો એક ગ્લાસ મળી જવાનો છે. જો મિત્રો તમને ભાવનું લિસ્ટ પણ બતાવી દઈએ. કેસર લસ્સી, ડ્રાયફ્રૂટ લસ્સી, સ્પેશિયલ લસ્સી અને આઈસ્ક્રીમ પણ મળી જવાનું છે અહીંયા આગળ. અને સરસ બેઠક વ્યવસ્થા છે મિત્રો અહીંયા આગળ. તમે બેસીને પણ અહીંયા આગળ સરસ લસ્સી અને આઈસ્ક્રીમ ને બધું ખાઈ શકો છો. તમને ગાડીની અંદર પણ સૌ મળી જવાનું છે. જો આ બધી જે લસ્સી તૈયાર થઈ ગઈ છે. વાહ. સાહેબોનું ગ્રુપ અહીંયા આગળ મળી ગયું છે. આપણે એમની જોડેથી પણ રિવ્યૂ લઈ લઈએ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? આશીષભાઈ, શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ લસ્સીનો? ઘણા વર્ષોથી લચ્છી પીવા આવું છું. આમની લચ્છી ખરેખર ખેડામાં બહુ સરસ છે અને અવશ્યપણે ઘણા બધાએ પણ આનો ચોક્કસ મુલાકાત લેવી જોઈએ અને લચ્છીનો સ્વાદ માણવો જોઈએ. અરે ખાસ ટેસ્ટની વાત કરજો કે જે ફ્રેશ તૈયાર કરીને આપે છે, મલાઈ ને બધું જે નાખીને આપે છે, આઈસ્ક્રીમ ને બધું, એની થોડી ખાસ વાત કરજો.
સૂકો મેવો, આઈસ્ક્રીમ અને સરસ દહીં તથા મલાઈથી ભરપૂર હોય છે. અને અવશ્ય એકવાર આમની જો લચ્છીનો સ્વાદ માણવામાં આવશે તો ફરીથી આજીવન આમનો ગ્રાહક તરીકે આવશે, જે મારી ગેરંટી છે પોતાની. થેન્ક યુ વેરી મચ. પણ એટલું જ અહીંયા આગળ કામ રહેતું હોય છે મિત્રો. જુઓ, પાર્સલ પણ તમને જોઈતું હોય તો પાર્સલ પણ મળી જવાનું છે, પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. અને આપણે હવે ધરમવીરભાઈ જોડે, ઓનર જોડે પણ થોડી વાત કરીશું. ચાલો મિત્રો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? ધરમવીર પટેલ. ધરમવીરભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ખેડામાં જાઓ તો ચોક્કસ અહીંયા આગળ લસ્સીનું તમે કવર કરજો. તો અહીં કનૈયા લસ્સીમાં તમારે ત્યાં આવ્યા છે. શું કેટલા ટાઈમથી બધું કામકાજ છે અને શું ભાવ રાખ્યો છે, એડ્રેસ, ટાઈમિંગ બધી વાત કરી દેજો. તો છેલ્લા 50 વર્ષથી લસ્સી ચાલે છે અમે. અચ્છા. બનાવીએ છીએ. ઓહો. હા, તો આ મને લાગે આ ત્રીજી કે ચોથી જનરેશન હશે. આ ત્રીજી જનરેશન છે. બરોબર. દાદાના સમયથી ચાલે અચ્છા, ઓકે. આ તો થર્ડ જનરેશન અહીંયા આગળ. અને જે ટાઈમિંગ છે હા. એ સવારે 9 થી રાતના 8 વાગ્યા લગીને ચાલુ રહેશે. ઓકે, સવારે 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી. રાતના 8 વાગ્યા સુધી. ઓકે. અને એડ્રેસમાં છે બસ સ્ટેન્ડની સામે. ઓકે, ખેડા બસ સ્ટેન્ડની સામે. બસ સ્ટેન્ડની સામે કનાઈ કોલ્ડ ડ્રિંક. ઓકે. સૌ કરી લસ્સી મિત્રો. આપણે એમને એ સાહેબનો પણ રિવ્યૂ લઈ લઈએ કે એમને લસ્સીનો ટેસ્ટ કેવો લાગ્યો. શું કહેશો સાહેબ લસ્સી વિશે? અમે ખેડામાં અહીંયા આવ્યા હતા હમ. અને અમારી સાથે એક પીસી ઠાકોર કરીને વકીલ મિત્ર છે. અને એણે એમ કીધું કે અહીંયા ખેડામાં કૃષ્ણા નામની દુકાન છે અને એની લચ્છી ખૂબ વખણાય છે. એટલે પીસી ઠાકોર સાહેબ અમને અહીંયા લેતા આવ્યા લચ્છી પીવા માટે. હા. અને આજે અમે જે લચ્છીનો સ્વાદ લીધો ને સાહેબ, એ બહુ અદ્ભુત છે. બાકી કહેવું પડે તમારી લચ્છી. આવી લચ્છી ભાગ્ય કોઈક જગ્યાએ મળતી હશે. બાકી મને એવું લાગે છે કે આ જે ધોળકા ને અમે આ ખેડા વચ્ચે અને નડિયાદ વચ્ચે આવી લચ્છી કશે નહીં મળતી હોય. આવી લચ્છી અમે જ્યારે પણ અહીંયા આવીશું ખેડા બાજુ, એટલે ચોક્કસપણે તમારી દુકાને અમે લચ્છી પીધા આગળ નહીં જઈએ. થેન્ક યુ વેરી મચ. જે તૈયાર થાય છે મિત્રો એ પણ તમને બતાવી દઈએ. આખી સિસ્ટમ રાખેલી છે એમણે. અને લાકડાનું જે છે પેલું મઠવાનું છે મિત્રો છે. ફ્રેશ જ બનાવીને આપવાની છે ને? ફ્રેશ જ, એવું નહીં કે ગ્લાસ તૈયાર રાખવાના કે તૈયાર જ બનીને લાઈવ જ. ચાલુ જ હોય છે અહીંયા આગળ લસ્સી બનવાનું, જે તમને બનતી બતાવી. અને હવે આપણે પણ લસ્સી ટેસ્ટ કરીશું અને એનું પણ ટેસ્ટ પણ તમને કહીશું મિત્રો કે કેવું છે અહીંયા આગળ. ચાલો મિત્રો, આપણે પણ ટેસ્ટ કરી દઈએ લસ્સી અને તમને ટેસ્ટ કરીને બતાવીએ, કહીએ કે કેવું ટેસ્ટ લાગે છે. ડ્રાયફ્રૂટ, કાજુ ને દ્રાક્ષ અને આઈસ્ક્રીમ, મલાઈ બધાથી ભરપૂર છે. ફ્રેશ એકદમ દહીં અને એની મલાઈ અને આઈસ્ક્રીમ જે યુઝ કર્યો છે મિત્રો, એ પણ જાતે પોતાનું પ્રોડક્શન છે. એક નંબર લસ્સી. અને ચોક્કસથી ખેડા આવો તો બસ સ્ટેન્ડની બહાર જ કનૈયા કોલ્ડ ડ્રિંક્સ છે, ત્યાં આગળ આ લસ્સી અવશ્ય મુલાકાત લેવા જેવી છે કે મિત્રો. જય મહારાજ. ઓર્ડર પાર્સલ જતા હોય છે મિત્રો અહીંયા આગળ જોવા. એમ પણ હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને એની અંદર આવી ઠંડી ઠંડી લસ્સી મળી જાય મલાઈદાર, મજા પડી જાય. ગુલાબ ફ્લેવર. એની ઉપર મલાઈ સ્પેશિયલ દહીંની જે મલાઈ હોય છે મિત્રો, દહીંની મલાઈ. એ જ મલાઈ આની અંદર યુઝ કરવાની. અને આપણે ટેસ્ટ કર્યો મિત્રો લસ્સી, એક નંબર લસ્સી એમ એકદમ ફ્રેશ દહીં, ફ્રેશ આઈસ્ક્રીમ અને
રોઝનો જે ફ્લેવર, ગુલાબનો જે ફ્લેવર છે એ પણ એકદમ જોરદાર. એ પણ મને લાગે તમે બધું જાતે જ અહીંયા આગળ તૈયાર કરો છો. કોઈ જય મહારાજ. જય મહારાજ, જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? મારું નામ તાવેડ અમિત કુમાર છે. અમિતભાઈ, હા, શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ લસ્સી માટે? તમારા વ્યુઅર મિત્રોને મારી એક વિનંતી છે કે એકવાર અવશ્ય આ લસ્સી પીવા માટે તમે આવો, જરૂરથી આવો, તમને બહુ મજા આવશે. આ વર્લ્ડ ફેમસ લસ્સી છે. અને જે ખાસ દહીં ને આઈસ્ક્રીમ ને હા, ખાસ તમને એની વાત કરું તો દહીં, આઈસ્ક્રીમ, અંદર જે એ લોકો નાખે છે, ડ્રાય ફ્રૂટ્સ નાખે છે, સાહેબ મારા, એનો તમે એકવાર ટેસ્ટ કરશો ને તો બીજે લસ્સી પીવાનું જ ભૂલી જશો. સરસ લસ્સી છે. જય મહારાજ. જય મહારાજ, જય મહારાજ. વર્ષોથી ચાલે છે આ. શું કહેશો સાહેબ તમે? અમે વર્ષોથી અહીંયા પીવા જ આવીએ છીએ. બરોબર જે અમે બરોબર. પીએ છીએ બહુ સરસ કનૈયાની લસ્સી છે. વર્ષોથી એમના ફાધર હતા, હાલ એમના સન આવે, પેઢીથી પેઢી ચાલે છે. ધંધો પ્રખ્યાત છે ખેડા વિસ્તારની એકદમ. હવે અજયભાઈ બીજી વાત કરીએ. પ્રખ્યાત લચ્છી છે કનૈયાની. અમે વર્ષોથી પીએ છીએ. હું એ નજીકનો જ છું અને હું ઉનાળામાં ડેલી લચ્છી પીઉં છું આ કનૈયા. અને ઓફિસે બી આ ડેલી લચ્છી લઈ ગઈ. જ્યારે બી ઓર્ડર હોય તો ઓર્ડરની આપણે કહી દઈએ તો આપણને કમ્પ્લીટ ટાઈમથી ટાઈમ આપણે આપી દઈએ. પાર્સલ આવી કરી આપે છે. વેટિંગ કંઈ કરવાનું ના રહે. ઓકે ઓકે. એની લચ્છીની ક્વોલિટી સરસ છે, અને આઈસ્ક્રીમ સરસ છે, ડ્રાય ફ્રૂટ બધું સરસ, એકદમ ફ્રેશ મળે છે, એટલે બધાને મજા આવે છે. અમે છેલ્લા આમ જોવા જઈએ તો હું તો 3 વર્ષથી પીવું છું, પણ આ સાહેબ તો 12 વર્ષથી પીવે છે. ઓહો. આ સાહેબ 12 વર્ષથી પીવે છે અને એ જ મને અહીંયા લઈને આવ્યા હતા. વાહ ભાઈ વાહ, અને એના સરસ. આધારે તમે નહીં માનો પણ અમે તો કાયમી અહીંયા જ પીએ છીએ. એવું છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, વેલકમ.